આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મતદાન કરવા માટે નારણપુરા સબ ઝોનલ ઓફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પરિવાર સાથે મતદાન કરી કામેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિલત પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું, જ્યાં તેઓએ મતદાન કર્યા બાદ સ્થાનિક કાર્યકર્તાઓ અને ભાજપના ઉમેદવારો સાથે ચાની ચુસ્કી લગાવી હતી। જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં વોર્ડ નંબર 21માં પત્ની સાથે મતદાન કર્યું હતું। અમદાવાદના બાપુનગર 4 રસ્તા પાસે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। બાપુનગર 4 રસ્તા નજીક હોવાથી અને ગોડાઉનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે કાળા ધુમાડાના ગોટે ગોટા કિલોમીટર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જો કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે। મણિનગર રેલવે ફાટક ઓળંગવા જતા ટ્રેન નીચે કચડાઈ જવાને કારણે એક યુવકનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। મણિનગર ક્રોસિંગ પર ટ્રેન આવતી હોવાના કારણે ફાટક બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ એક અજાણ્યો 40 વર્ષનો યુવક વહેલા જવાની લાઈનમાં ફાટક બંધ હોવા છતાં પણ પાટા ઓળંગીને જવાનો પ્રયાસ કરતો હતો। ત્યારે તે સમયે ટ્રેન આવી જતા યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો, જેને કારણે સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારે ઘટનાની જાણ થતાં મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવકની ઓળખ કરવાની કવાયત હાથ ધરી હતી।